નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વહેલી સવારે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ તમામ મિત્રો માટે લઈ આવ્યો છું કે જે ખાસ પોલીસ ભરતીની તૈયારી કરે છે। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો જો નવી આવનાર આવી અપડેટ, આવનાર નવી ભરતીઓ, નવા રૂલ્સ નિયમો વિશે અપડેટ મેળવવા માંગતા હોય તો આપણા પ્લેટફોર્મને એકવાર જોઈન કરી ટેલિગ્રામમાં જોઈન થઈ જાય। લિંક અવેલેબલ છે વિડીયોની નીચે। દોસ્તો, ગઈકાલે પોલીસ વિભાગની ભરતી એવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેના નવા નિયમો આવી ગયા છે। બીજી બાજુ ગૃહ વિભાગ તરફથી કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી આવનાર છે તેની પણ લિસ્ટ નોટિફિકેશન આવી ગયું છે, તો તેની વાત કરીશું। સૌથી પહેલાં દીપક રજની સાહેબે જે ટ્વીટ કરી છે એ પ્રમાણે પીએસઆઈની જે ભરતી છે તેના નિયમો જાહેર થયા છે। હવે 3 પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં પરીક્ષા લેવાશે। દોડના ગુણ છે તે નિયત સમયમાં દોડ પાસ કરવાની ફક્ત રહેશે, તેના ગુણ ગણાશે નહીં અને વજન પર ધ્યાન આપવામાં નહીં આવે। પરીક્ષાની વાત કરીએ, 300 માર્ક્સની પરીક્ષા, 2 પેપર જેમાં 200 માર્ક્સનું એ પેપર અને એમસીક્યુ આધારિત છે, જ્યારે બીજું પેપર 100 માર્ક્સનું રહેશે। ફાયદો થશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ ઉમેદવારોને વધારાના ગુણ છે તે આપવામાં આવશે। તો આ પીએસઆઈનું 9 તબક્કાવાર પરીક્ષાની અપડેટ આવી છે। બીજી બાજુ દોસ્તો, ગૃહ વિભાગ તરફથી પોલીસ દળ વર્ગ 3ની જે ભરતીઓ આવનાર છે વિવિધ ખાતાની અંદર, જેલ વિભાગની અંદર, એના વિશે નજર કરીએ। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 6600 જગ્યા છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 3302 જગ્યા છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં 1000 જગ્યાઓ છે। જેલની વાત કરીએ, જેલ સિપાહીની મેલ કેન્ડિડેટ માટે 1013, જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે 85 જગ્યાઓ છે। તો આમ થઈ ટોટલ 12000 જગ્યાઓ પર ભરતી છે, જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ બિન હથિયારી 472 જગ્યાઓ ભરવાની છે। તો આ મહત્વપૂર્ણ અપડેટ આવી છે। વિડીયો ગમી હોય તો એકવાર લાઇક કરજો, અપડેટ ગમી હોય તો વિડીયોને લાઇક કરવાની સાથે ટેલિગ્રામમાં જોઈન થઈ જાય।